નમસ્કાર, નવપ્રા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરાના વોર્ડ નંબર 14માં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ઓપરેશન સિંદૂરના સફળતાના ઉજવણી ભાગરૂપે બીજેપી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દેશના જવાનો અને ભારતવાસીઓના આન બાન શાન સમાન તિરંગાની ભવ્ય યાત્રા માંડવીથી લઈ ગાંધીનગર ગૃહ સુધી કાઢવામાં આવી. આ યાત્રામાં વડોદરાના નગરજનો, બીજેપીના કાર્યકરો તથા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલુભાઈ શુક્લ, પૂર્વ ધારાસભ્ય અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને રાકેશભાઈ પટની સાથે નંદાબેન જોશી પણ જોડાયા. નવપ્રા ગુજરાત, વડોદરા. જે પ્રમાણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આગેવાનીમાં ભારતીય સેનાએ એક નવો મિજાજ બતાવી નવા ભારતની ઓળખાણ કરાઈ છે, ત્યારે શહીદોના માનમાં અને સૈનિકોના આભાર માનવા માટે થઈને અને તિરંગાને સલામી આપવા માટે થઈને આખા દેશમાં જ્યારે તિરંગા યાત્રાઓનું આયોજન થાય છે, ત્યારે આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં પણ વોર્ડ નંબર 14માં ગુજરાતના અમારા નેતા, પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીજીના માર્ગદર્શન હેઠળ એમની આગેવાનીમાં જ્યારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં અલગ અલગ સમાજના લોકો જ્યારે જોડાયા છે, ત્યારે આપના માધ્યમથી ખાસ તો વડોદરાના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને સાથે સાથે આ પ્રકારની જે તિરંગા યાત્રાઓનું આયોજન સમાજ દ્વારા થઈ રહ્યું છે અને તેના કારણે આપણા સેનાનો પણ ઉત્સાહ વધી રહ્યો છે, એમની તાકાત વધી રહી છે, ત્યારે તે માટે પણ યાત્રામાં જોડાયેલ તમામ નાગરિકોનો પણ ખૂબ આભાર માનું. આ તો આયોજકોએ નક્કી કરેલું, પણ આ વિસ્તારની જયારે રેલી નીકળે ત્યારે માંડવી, ન્યાય મંદિર, ગાંધીનગર આ રૂટ હોય છે, એ જ રૂટ પર આ યાત્રા છે. સૈનિકોની શહાદતને સલામી આપવા માટે રાષ્ટ્રધ્વજ તિરંગા યાત્રા સિવાય બીજો કોઈ આનાથી સારો એ ન હોઈ શકે પ્રસંગ. વડોદરા શહેરના નાગરિકો, આ માંડવી એનું કેન્દ્ર છે અને શૌર્ય અને પરાક્રમ કરનારા આપણા સૈનિકોને સલામી આપવા માટે, એમને એમના માનને અને સન્માન વધારવા માટે આ તિરંગા યાત્રા યોજવામાં આવી છે. આદરણીય બાળુભાઈ શુક્લ કે જેઓ મુખ્ય દંડક છે સરકારના, એમની આગેવાની હેઠળ આ કાર્યક્રમ થયો છે. માંડવીથી મહાત્મા ગાંધીનગર ગૃહ સુધી આ યાત્રા પગપાળા ચાલવાની છે. લોકોનો એમાં ખૂબ સહકાર છે.